જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું બસીરા મંત્રા સ્વાગત કરું છું આપ સૌનું બસીરા મેમ ઓનલાઈન ક્લાસીસમાં. વિદ્યાર્થી મિત્રો, ટાટ HS અને ટૂંક સમયમાં ટાટ HS પછી જે ટાટ S લેવાની છે મેઇન્સ માટે, એમાં આપણે આજે એક જોરદાર જોડણી જે છે એનું લેક્ચર લેવું છે, બરોબર છે. આ લેક્ચર જે છે થોડુંક તમારી માટે ખાસ રહેવાનું છે, કેમ કે ઘણી બધી જોડણીઓ જે છે એને તમે વ્યવસ્થિત રીતે આજે સમજવાના છો, જોવાના છો, બરોબર છે. અને મારો એક હેતુ એવો પણ છે કે તમારે જોડણી જે છે માની લો 2 માર્કમાં પૂછાતી હોય તો મારી જે અહીંયા સમજાવવાનું સ્તર છે એ તમારે 2 માર્ક પૂરતું મર્યાદિત મેં નથી રાખ્યું, કારણ કે ઘણા બધા શબ્દો એવા હોય છે કે તમે લેખનમાં ભૂલ કરો છો. એટલે પ્રશ્નપત્રમાં જ્યાંથી તમે લખવાની શરૂઆત કરશો ત્યાંથી લઈ અને પ્રશ્નપત્ર જ્યાં તમે પૂરું કરશો ત્યાં ઘણી બધી જોડણીઓ જે છે એ આવશે, અને એ જોડણી તમારી વ્યવસ્થિત રીતે હોવી જ જોઈએ. એ રીતે ચકાસવામાં પણ આવશે, બરોબર છે. એટલે મારો થોડોક હેતુ એવો છે કે તમને વ્યવસ્થિત રીતે જે મેં અહીંયા ટૂંકા ગાળામાં જે કાંઈ શબ્દો લીધા છે એની સમજ તમને મળે. એટલે મોટાભાગના શબ્દો જે છે આવે છે આપણે નિયમોની સાથે સમજતા જશું, એને એક સમજૂતી સાથે હું તમને સમજાવવાનો ચોક્કસથી પ્રયત્ન કરીશ. ટાટ HS અને ટાટ S બંને માટે આ લેક્ચર છે. એટલે એવું ન સમજતા કે માની લો કે HS વાળા માટે છે એટલે HS વાળા જ તેને જોઈ શકે. ટૂંક સમયમાં સપ્ટેમ્બર મહિનામાં S પણ લેવાવાની છે, એટલે એ લોકોને પણ મેઇન્સ માટે આ લેક્ચર જે છે ઘણું ઉપયોગી થઈ રહેશે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. જોડણી માટે માન્ય ગણાતો સાર્થ જોડણી કોષની રચનામાં કોનો ફાળો મહત્વનો ગણાય છે? બરોબર છે. અહીંયા શું કીધું જુઓ કે જોડણી માટે માન્ય ગણાતો સાર્થ જોડણી કોષ જે છે, બરોબર છે, આ સાર્થ જોડણી કોષની રચનામાં કોનો ફાળો જે છે મહત્વનું છે? નર્મદનો, મગનભાઈ પી દેસાઈનો, ચંદુલાલ વી પટેલનો કે રતિલાલ સનનાયકનો? બરોબર છે. હવે જો એક સમજ તમને અહીંયા હું આપું કે નર્મદ દ્વારા જે રચવામાં આવેલો હતો ને એ છે ને નર્મકોશ હતો. નર્મદ દ્વારા જે રચવામાં આવેલો હતો એ નર્મકોશ હતો, અને આ કોષ જે છે એ ગુજરાતી ભાષાનો સૌથી પહેલો કોષ છે. ગુજરાતી ભાષાનો સૌથી પહેલો કોષ એ કયો? તો કે નર્મકોશ, બરોબર છે. જેમાં 25,000 થી વધારે શબ્દો જે છે ને એનો સમાવેશ થયેલો હતો. ત્યાર પછી મગનભાઈ પી દેસાઈ, ચંદુલાલ વી પટેલ અને રતિલાલ સનનાયક, બરોબર છે. હવે જો અહીંયા મગનભાઈ પી દેસાઈ જે છે ને એનું પૂરું નામ છે મગનભાઈ પ્રભુલાલ દેસાઈ. ખરેખર સાર્થ જોડણી કોષમાં જ એનું સ્થાન અદ્વિતીય હતું. સાર્થ જોડણી કોષમાં મહત્વનો ફાળો કોનો હતો? તો કે મગનભાઈ પી દેસાઈ, એટલે કે મગનભાઈ પ્રભુલાલ દેસાઈનો, બરોબર છે. સાર્થ જોડણી કોષ જે છે ને, સાર્થ જોડણી કોષ, બરોબર છે, જો એની વિશે તમારે માહિતી મેળવવી હોય તો એ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? તો કે ગુજરાત વિદ્યાપીઠ દ્વારા. ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવે છે. કોના આદેશથી? તો કે ગાંધીજીના આદેશથી. ગાંધીજીના આદેશથી આ કામ જે છે એ શરૂ થયેલું, બરોબર છે. ત્યાર પછી ઈસવીસન 1929માં એને બહાર પાડવામાં આવ્યો, પણ ઈસવીસન 1931-32માં અર્થ સાથે બહાર પાડવામાં આવ્યો. બરોબર છે.
અને સ્પર્ધાત્મક પરીક્ષામાં સ્પર્ધાત્મક પરીક્ષા માટે આ કોર્સ જે છે ને એ માન્ય છે. એટલે માની લો કે તમે ઉદાહરણ તરીકે ક્યાંય ભૂલ કરી છે, બરોબર છે, જોડણી લખવામાં, અને તમે ગવર્મેન્ટને કહો કે ભાઈ ઉદાહરણ તરીકે આ જોડણી જે છે એ ખોટી છે, એટલે એ કોને માન્ય રાખશે? તો કે સાર્થ જોડણી કોષને. એટલે સાચો આન્સર શું આવશે? તો કે મગનભાઈ પી દેસાઈ. ચંદુલાલ બી પટેલ, બરોબર છે, એટલે કે ચંદુલાલ બહેચરલાલ પટેલ જે છે ને એનું ભગવદ ગો મંડળમાં ફાળો છે. કોનો? તો કે ચંદુલાલ વી પટેલનું. ભગવદ ગો મંડળનું બીજું નામ છે ને બૃહદ કોષ પણ છે, બરોબર, જે 9 ભાગમાં વહેંચાયેલો છે. 9 ભાગમાં વહેંચાયેલો છે. કોણ? તો કે ભગવદ ગો મંડળ, બરોબર છે. નામ શું છે એનું? તો કે બૃહદ કોષ. એવા બૃહદ એટલે કે મોટું, એવા તરીકે પણ એ શું થાય છે? તો કે ઓળખાય છે, બરોબર. જો એની બીજી કોઈ માહિતી આપણને આપણી પાસે હોય તો આપણે ચોક્કસથી લખી શકાય કે ભાઈ એમાં ચંદુલાલ વી પટેલ જે છે એનો ફાળો મહત્વનો હતો. એમાં 2.5 લાખથી વધુ શબ્દો અને 9 લાખથી વધારે અર્થોનો સમાવેશ છે. 9 લાખથી વધુ અર્થોનો સમાવેશ. એનું પ્રકાશન જે છે એ પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા થાય છે. પ્રવીણ પ્રકાશન રાજકોટ દ્વારા પ્રકાશન. પણ ઈસવીસન 2016 થી પ્રકાશનના અધિકારો સમાપ્ત થયા છે. પ્રકાશનના અધિકારો શું થયા છે? તો કે સમાપ્ત થયા છે, બરોબર છે. એટલે અહીંયા સુધીની જે માહિતી છે એ કોની છે? તો કે સાર્થક ગુજરાતી કોષની. અહીંયા છે માહિતી એ શેની છે? તો કે નર્મ કોષની. ભગવદ ગો મંડળમાં ફાળો ચંદુલાલ વી પટેલનો છે, પણ એ કોના દ્વારા બહાર પાડવામાં આવેલો છે? એવો એક પ્રશ્ન જો મનમાં તમને ક્લિક થાય તો ગોંડલના મહારાજા જે છે, બરોબર છે, એના દ્વારા એ બહાર પાડવામાં આવ્યો છે. પછી જો રતિલાલ સન નાયક, તો એના દ્વારા છે ને નાનો કોષ કરીને એક કોષ છે, નાનો કોષ, એ એના દ્વારા બહાર પાડવામાં આવેલો છે, બરોબર. આ પરીક્ષામાં તમને પ્રશ્ન પૂછાઈ ગયો હતો. પરીક્ષામાં ટાટ HS પ્રિલિમમાં તમને આ પ્રશ્ન પૂછાઈ ગયો હતો, બરોબર, કે ગુજરાતી ભાષાનો સૌથી પહેલો કોષ જે છે એ કયો કોષ છે? તો નર્મદ દ્વારા આપવામાં આવેલો નર્મ કોષ. ઓકે, બધી માહિતીને ધ્યાનમાં રાખવી, કોઈ એક માહિતીની સાથે આગળ ન વધવું. ચલો, ઓકે, ડન. નીચેનામાંથી ખોટી જોડણી વાળો શબ્દ ઓળખાવાનો છે. પ્રીતિ છે, કીર્તિ છે, રીતિ છે કે દીપ્તિ છે? તો જો પ્રીતિ પણ સાચું છે, કીર્તિ પણ સાચું છે અને રીતિ પણ સાચું છે, પણ દીપ્તિ જે છે ને એ શબ્દ ખોટો છે. એટલે સાચો આન્સર શું આવશે? સાચો આન્સર શું આવશે? અહીંયા તમે કન્ફ્યુઝ ન થતા, સાચું ખોટું મેં કર્યું છે, એટલે આન્સર શું આવશે? તો કે દીપ્તિ. દીપ્તિ લખવું હોય ને તો તમારે આમ લખાય, દીપ્તિ લખવું હોય ને તો આમ લખાય, બરોબર છે. જ્યાં સ્ત્રીલિંગ નામ હોય અને ભાવવાચક સંજ્ઞા હોય, શું હોય? ભાવવાચક સંજ્ઞા હોય તો અંત્ય તી જે છે
અંત્ય તી જે છે કેવું આવે તો કે હંમેશા રસ્વ આવે. આગળ જોઈએ ખોટી જોડણી પરિચારિકા, પારિવારિક, મીટિંગ અને ભૂમિકા. હવે જો અહીંયા તમે એક વાત જે છે એ તમે જુઓ બરોબર કે પરિચારિકા છે, પરિચારિકા શબ્દ જે છે બરોબર એમાં શું છે તો કે અહીંયા ઈકા પ્રત્યય લાગેલો છે. કયો પ્રત્યય લાગેલો છે? ઈકા પ્રત્યય લાગેલો છે. અહીંયા પારિવારિકમાં પણ ઈક, અહીંયા મીટિંગ અને અહીંયા ભૂમિકામાં ઈકા. પણ મીટિંગ જે છે મેં તમને કીધું હતું કે અમુક અંગ્રેજી શબ્દો હોય ને બરોબર છે, અગાઉના જો તમે લેક્ચર જોયા હશે ને તો તમને ખબર પડશે. એટલે આ લેક્ચર જોતા પહેલા તે પાર્ટ 1, પાર્ટ 2 અને પાર્ટ 3 મેઇન્સ માટે છે એ જરૂરથી તમે ચેક કરજો, તમને ખૂબ જ ઉપયોગી બનશે. આની સિવાય એક લાઈવ લેક્ચર મેં લીધેલું છે, એ પણ જો તમને સમયની અનુકૂળતા હોય તો જોજો. એટલે મીટિંગ શબ્દ જે છે એ તમે લખો બરોબર છે ત્યારે શું તમે લખશો ઇંગ્લિશમાં તો કે MITING બરોબર. જ્યાં આઈ આવે ને ત્યાં રસ્વ જ હોય એટલે મીટિંગ જે છે ને એ સાચું આમ લખાય બરોબર. એટલે ખોટી જોડણી જો કોઈ આવતી હોય તો એ કઈ છે તો કે આન્સર સી જે છે સાચો જવાબ છે. સી ની જોડણી ખોટી છે. ચાલો ત્યાર પછી મિનિટ શબ્દ ABCD આમાં પણ એવું છે બરોબર છે કે અહીંયા જો જે ડી છે ને એ સાચો જવાબ છે. MINIUT અહીંયા જ્યાં પણ આઈ આવ્યા ત્યાં આપણે એનું રૂપાંતર શેમાં કરશું તો કે રસ્વ ઈમાં કરીશું બરોબર છે. ઓકે ચાલો નેક્સ્ટ તરફ આગળ વધીએ. છે ચલો ત્યાર પછીનો પ્રશ્ન છે કે નીચેનામાંથી કઈ જોડણી સાચી છે? પરબીડિયું, મુહૂર્ત, વાલ્મીકી અને રેલવે. તો જો રેલવે આમ ન લખાય, મુહૂર્ત આમ ન લખાય, પરબીડિયું આમ ન લખાય, વાલ્મીકી આમ લખાય. એટલે વાલ્મીકી શું છે તો કે સાચું છે. ઓકે ડન. પરબીડિયું જે છે ને આમ લખાય પરબીડિયું બરોબર છે. મુહૂર્તમાં આમ લખાય અને રેલવે છે ને એમાં લ આખો આવે. આપણે બોલીએ અડધું લખવાનો આખો, એવી રીતે જલ્દી લ બોલાય અડધો લખાય આખો, એવી રીતે આઈસ્ક્રીમ સ બોલાય અડધો લખાય આખો. ઓકે ડન છે. ત્યાર પછી કમિશનર શ બોલાય અડધો લખાય આખો. ઓકે ડન. ચલો ત્યાર પછીની જોડણી વાકું ચૂકું કઈ જોડણી સાચી છે એવું કીધું બરોબર છે. કઈ જોડણી સાચી છે એમાં શું કીધું તમને? વાકું ચૂકું, વાકું ચૂકું, વાકું ચૂકું અને વાકું ચૂકું. એટલે ટૂંકમાં ચારેય શબ્દો જે છે એ વાકું ચૂકું છે. પણ સાચો આન્સર છે ને એ આવશે ડી. તમે વાકું લખો અને ચૂકું લખો બરોબર છે ત્યારે અહીંયા ક ઉપર મીંડું આવે ને અહીંયા પણ ક ઉપર મીંડું આવે ને વાકુમાં વ ઉપર પણ શું આવે તો કે અનુસ્વાર આવે. જો આવા શબ્દો ગવર્મેન્ટ પૂછી અને તમને છે ને થોડા કન્ફ્યુઝ કરી દેતી હોય બરોબર. એટલે આવા શબ્દો વખતે તમારે શું કરવાનું છે તો કે ખાસ ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી સાચી જોડણી ઓળખાવો. ગુરુ અલગ અલગ રીતે લખાયું છે. હવે જો તમે ગમે તે રીતે ગુરુ લખો ને, તમે ગમે તે રીતે જે છે ને એ ગુરુ લખો ને બરોબર છે એટલે ગુરુમાં હંમેશા ગ કેવો કરવાનો તો કે રસ્વ અને ર પણ કેવો કરવાનો રસ્વ. મોટા ભાગના વિદ્યાર્થીઓ છે ને ગુરુ આ રીતે લખવાની ટેવ પડી છે. ગુરુ આ ડી માં જે છે ને એ રીતે લખવાની ટેવ પડી છે પણ એ જોડણી ખોટી છે. સાચી જોડણી કઈ છે તો કે જ્યારે તમે આ રીતે લખો છો ને એ એની સાચી જોડણી છે. ચલો ત્યાર પછી સાચી જોડણી ઓળખાવો. મ્યુનિસિપાલિટી મેં ઘણી વખત તમને કીધું કે અંગ્રેજી શબ્દોમાં આઈ આવતો હોય ને આઈ ત્યાં રસ્વ ઈ કરવાનો અને વાય કે ઈ આવે ને ત્યાં દીર્ઘ ઈ કરવાનો બરોબર છે. હવે તમે એક સ્પેલિંગ લખો તો MUNICIPALITY. હવે અહીંયા જુઓ તમે કે MUNI તો આઈ આવ્યો એટલે ન કેવો આવ્યો તો કે રસ્વ. CI એટલે સ પણ કેવો આવ્યો તો કે રસ્વ. PALI એટલે લ પણ કેવો આવ્યો તો કે રસ્વ. પણ TY એટલે ટ કેવો આવ્યો તો કે દીર્ઘ. તો કે બધા રસ્વ હોય
બધા રસ્વ હોય અને છેલ્લો દીર્ઘ હોય એ કેવો તો કે જો અહીંયા રસ્વ અહીંયા રસ્વ અહીંયા રસ્વ પણ અહીંયા દીર્ઘ એટલે બી જે છે એ કેવો છે તો કે સાચો જવાબ છે. તમારી પૂરતો આ વિડીયો ન રહેવા દેતા તમારા વિદ્યાર્થી મિત્રો સાથે આને જરૂરથી શેર કરજો. ચલો ત્યાર પછીનો પ્રશ્ન, ખોટી જોડણી ઓળખાવાની છે પ્રતિનિધિ, અતિથિ વિશેષ, નિમણૂક અને તિલાંજલિ. બરોબર છે. ચાલો, પ્રતિનિધિ, અતિથિ વિશેષ, તિલાંજલિ અને નિમણૂક. હવે જુઓ, અહીંયા પ્રતિનિધિ એવો શબ્દ છે. કયો શબ્દ આપેલો છે હું થોડીક સાઈડમાં વહી જાઉં. આ સ્લાઇડ એવી છે કે થોડુંક વ્યવસ્થિત રીતે ઉપર પેલું છે ને એટલે બતાશે નહીં. બરોબર. હવે જુઓ, અહીંયા પ્રતિનિધિ જે છે એવું આપેલું છે. તો પ્રતિ જે છે ને એ શા માટે પ્રતિનિધિ આવતો કે ગુજરાતી ભાષાનો પૂર્વક છે. અભિ, અતિ, અધિ, અનુ, પરી, પ્રતિ, ની, નિહ્વી, ઉપ, સુકુ, પુનઃ, પુરઃ અને બહિઃ. બરોબર છે. એટલે ઈ શું આવે છે તો કે એમાં પ્રતિ કેવો આવ્યો તો કે રસ્વ આવ્યો અને નિધિ તો જે છે એ કેવી લખાય છે તો કે નિધિમાં ન જે છે એ પણ રસ્વ આવે અને ધ જે છે એ પણ શું આવશે તો કે રસ્વ આવશે. બરોબર છે. ત્યાર પછી જો બીજો શબ્દ તમને આપ્યો છે કે અતિથિ વિશેષ. હવે જો અતિથિ વિશેષ શબ્દ જે છે ને એમાં ખાલી અહીંયા અતિથિ વિશેષ નહીં પણ અતિથિ એવો શબ્દ લેવાનો છે અને આ શબ્દ પણ સાચો છે, એની સાથે આ શબ્દ છે એ પણ સાચો છે. હવે નિમણૂક જે છે એ હંમેશા આમ જ લખાય પણ ખોટું કયું છે તો કે તિલાંજલિ. તિલાંજલિ છે એ આમ ન લખાય. તિલાંજલિમાં લ જે છે ને એ કેવું આવે તો રસ્વ આવે. બરોબર. એટલા માટે શું થશે તો કે સાચો આન્સર તમારો ડી થશે. ચાલો ત્યાર પછીનો શબ્દ, અંગ્રેજી શબ્દની સાચી જોડણી ઓળખાવો. જો હવે અંગ્રેજી શબ્દની અહીંયા સાચી જોડણી જો તમે જુઓ ને બરોબર છે તો ઓફિસ, હોસ્પિટલ, મેજિસ્ટ્રેટ અને યુનિવર્સિટી. તો અહીંયા યુનિવર્સિટી જે છે ને એ સાચી જોડણી છે કારણ કે તમે ઓફિસ લખો ને ઓફિસ તો એમાં ઊંધી માત્રા હોય, તમે હોસ્પિટલ લખો ને તો પણ એમાં તમે ઊંધી માત્રા હોય અને મેજિસ્ટ્રેટ લખો ને તો પણ એમાં કઈ માત્રાનો ઉપયોગ કરવાનો તો કે ઊંધી માત્રાનો ઉપયોગ થાય છે. એટલે અહીંયા સાચી જોડણી તરીકે કોણ છે તો કે યુનિવર્સિટી. બરોબર છે. તમે કદાચ આમ લખો UNIVERSITY, ન આવડતું હોય તો મેં શીખવાડ્યું છે. NI એટલે આઈ આવે ત્યાં રસ્વ, SI સ પણ રસ્વ, પણ TY એટલે ટ કેવો છે જો દીર્ઘ છે, જોઈ લેજો. ઓકે. ન અને સ રસ્વ, ટ કેવો તો કે દીર્ઘ. ત્યાર પછી જોઈએ ખોટી જોડણી ઓળખાવો, દામિની, માલિની, નંદિની અને મોહિની. અહીંયા છે ને ઈની પ્રત્યય રહેલો છે. ઈની પ્રત્યય. બરોબર છે. ઈનીમાં ઈ કેવો હોય તો કે રસ્વ હોય અને ની કેવો હોય તો કે દીર્ઘ હોય. ની કેવો હોય દીર્ઘ હોય. જુઓ અહીંયા શું કીધું કે દામિની, ઈની. અહીંયા રસ્વ તો કે હા, અહીંયા દીર્ઘ તો કે હા, અહીંયા રસ્વ, અહીંયા દીર્ઘ, અહીંયા રસ્વ, અહીંયા દીર્ઘ. બરોબર છે. એટલે ખોટું કોણ છે તો કે નંદિની છે. એટલે સાચો આન્સર કોણ છે તો કે નંદિની. સાચી રીતે જો તમારે નંદિની લખવું હોય તો આમ લખી શકાય, નંદિની. ઓકે, ડન. ચલો ત્યાર પછી આગળ જોઈએ ખોટી જોડણી ઓળખાવો, ખિસકોલી, ચિંગારી, પુરવણી અને નિસરણી. અહીંયા નિયમ જે લાગુ પડે છે ને એ 4 કે તેથી વધુ અક્ષર વાળો પડે છે. 4 કે તેથી વધુ અક્ષરમાં પ્રથમ અક્ષરના ઈ કે ઉ રસ્વ બને. બરોબર. હવે જો ખિસકોલી જે છે એમાં પણ રસ્વ છે, ચિંગારીમાં પણ રસ્વ છે, પુરવણી પણ રસ્વ છે, પણ નિસરણી જે છે એમાં રસ્વ નથી. એટલે સાચો આન્સર શું આવશે તો કે ડી, નિસરણી. બરોબર છે. નિસરણી કેમ લખશો તો કે નિસરણી આમ લખાય. આ સાચી જોડણી છે. આ શું છે સાચી જોડણી છે. ઓકે, ડન. ત્યાર પછી ખોટી જોડણી, હોશિયાર, ભાણિયો, કાઠિયાવાડ અને દિયર. અહીંયા નિયમ કયો લાગુ પડશે ખબર છે કે ય પૂર્વેની ઈ એટલે કે ય પહેલાની ઈ જે હોય ને એ હંમેશા રસ્વ જ કરવી. જો
અહીંયા એક સમજો, બરોબર. હોશિયાર, ય છે એની આગળ ઈ રસ્વ, ભાણિયો, ય છે એની આગળ ઈ રસ્વ, બરોબર છે. પછી શું છે તો કે કાઠિયાવાડ, ય છે એની આગળ ઠ રસ્વ, પણ અહીંયા દિયર છે એટલે આ સાચો જવાબ છે, કારણ કે દિયર શબ્દ જે છે એ રીતે ન લખાય. દિયર કેમ લખાય તો કે અહીંયા દ કેવું આવશે તો કે રસ્વ આવશે. ઓકે, ડન છે. ત્યાર પછી આગળ જુઓ, સાચી જોડણી ઓળખાવો ખિસ્સા કાતરુ. અલગ અલગ 4 રીતે ખિસ્સા કાતરુ જે છે લખાયેલું છે, બરોબર. પણ ખિસ્સા કાતરુ જે છે ને એ આ જોડણી સાચી પડશે. આ બધી જોડણી કેવી છે તો કે ખોટી છે. ખિસ્સા કાતરુમાં કોઈ દિવસ રૂ માંથી અનુસ્વાર ન આવે. અને બીજું, કાતરુ આ રીતે પણ ન લખાય. ઘણા બધા કાતરુ છે ને એમાં 3 નો પ્રયોગ કરે છે, 3 નો પ્રયોગ ન આવે. ઘણા બધા જો આ રીતે પણ લખે છે. ઉદાહરણ તરીકે અહીંયા કયો શબ્દ છે ખિસ્સા કાતરુ, અનુસ્વાર નથી કરવાનો, બરોબર છે. અનુસ્વાર વગર કરવાનો, ખિસ્સા કાતરુ, બરોબર છે. આમ નો આવે કોઈ દિવસ, કાતરુ, મોટો રૂ નો આવે, કાતરુ. આ પણ ન આવે કે કાતરુ ઉપર અનુસ્વાર પણ શું થાય તો કે ન આવે, બરોબર છે. ઘણા લોકો આમ કરે છે, જુઓ, ગણતરી, તો આ ગણતરી ખોટું છે, ગણતરી નું આવે, ગણતરી આવે. ઓકે, ડન. એટલે આવી બધી નાની નાની બાબત હોય એમાં શું કરવાનું છે તો કે ધ્યાન રાખવાનું છે. ત્યાર પછી જુઓ, સાચી જોડણી ઓળખાવો પુરુષોત્તમ, ગુરુત્તમ, નરોત્તમ અને અધિકતમ. તમે વિચારો કે ખરેખર આમાં જો તમને પૂછ્યું હોય તો સાચો જવાબ શું આવે? પુરુષોત્તમ, ગુરુત્તમ, નરોત્તમ અને અધિકતમ, બરોબર છે. સાચો આન્સર છે ને ડી આવશે. સાચો આન્સર છે ને ડી આવશે, કારણ કે અહીંયા પુરુષોત્તમ, ગુરુત્તમ અને નરોત્તમ આ શબ્દો જે છે ને એ ખોટા છે, બરોબર. કારણ કે આ છે ને શ્રેષ્ઠતા સૂચક શબ્દો છે. શ્રેષ્ઠતા સૂચક શબ્દોમાં ડબલ ત આવે, ડબલ ત આવે, બરોબર છે. જ્યારે અધિકતમ, એ અધિકતમ જે છે ને, બરોબર છે, એ શ્રેષ્ઠતા નથી સૂચવતું. અધિકોત્તમ કીધું હોય, બરોબર, તો એમાં ડબલ ત આવે. એટલે જ્યારે તમે પુરુષોત્તમ લખો ને ત્યારે આ લખાય, આમ લખાય પુરુષોત્તમ, કારણ કે જો એ શ્રેષ્ઠતા સૂચવે છે, બરોબર. પુરુષોમાં ઉત્તમ, પછી ગુરુત્તમ, ગુરુમાં ઉત્તમ, નરોત્તમ, નરમાં ઉત્તમ, બરોબર છે. અધિકોત્તમ હોત ને તો ડબલ ત આવત, પણ અધિકતમ છે, વધારેના અર્થમાં છે, એટલે આવે નહીં. આવી નાની નાની બાબતો તમારે લેખનમાં ખૂબ ઉપયોગી બનશે. અને તમારે ખાસ જે ધ્યાન રાખવાનું છે, બરોબર છે, એ આ બાબતનું જ તે જે છે એ ધ્યાન રાખવાનું છે. એટલે તમારી સાથે જેટલા મિત્રો અભ્યાસ કરે છે એને મહેરબાની કરીને એક રિક્વેસ્ટ કરું છું કે લિંક જે છે એને મોકલી દેજો, એટલે વ્યવસ્થિત આઈડિયા આવે. ચલો, ત્યાર પછી હંમેશાની ખોટી જોડણી છે ને એ આમાંથી તમારે જોવાની છે. હંમેશા, હંમેશા, હંમેશા અને હર હંમેશ, બરોબર. એક વાત જુઓ, ધ્યાન રાખો કે તમે હંમેશા જે છે ને એ આમ પણ લખી શકો, હંમેશા તમે આમ પણ લખી શકો, હંમેશ તમે આમ પણ લખી શકો, અને અહીંયા શું આપ્યું છે તો કે હર હંમેશ. હવે હંમેશ નો અર્થ શું થાય તો કે રોજિંદુ એવું થાય, બરોબર છે. અને હર હંમેશ નો અર્થ એવો થાય. પણ તમે હર હંમેશ લખો ને, હર હંમેશ, ત્યારે એની ઉપર કોઈ અનુસ્વાર ન કરવાનું હોય, હની ઉપર કોઈ અનુસ્વાર આવે નહીં. એટલે આમાં ખોટી જોડણી કઈ કીધી છે તો કે ખોટી જોડણી છે ને એ ડી છે. હર હંમેશ લખો ત્યારે હની ઉપર કોઈ પણ પ્રકારનો અનુસ્વાર કરવાનો છે નહીં. ચાલો, ઓકે, ડન. ત્યાર પછી હવે સાચી જોડણી ઓળખાવવાની છે. અલગ અલગ 4 રીતે સુનમુન લખાયેલું છે, બરોબર છે. 4 અક્ષરનો શબ્દ હોય તો પ્રથમ અક્ષરના ઈ ઉ રસ્વ આવે એવું માનીને બધા વિદ્યાર્થીઓ શું કરે છે તો કે મનમાં એવું ક્રિએટ કરી લે કે બી આવશે, પણ એ જવાબ ખોટો છે. સુન અને મુન બંને અલગ અલગ શબ્દો છે, એને આપણે ભેગા કર્યા છે. બંને 2 અક્ષરથી બને છે, એટલે 2 અક્ષરમાં પ્રથમ અક્ષરના ઈ કેવું દીર્ઘ આવે. ચલો, આપણી પાસે સમય ઘણો બધો ઓછો છે, એટલે હું થોડીક ઝડપમાં જાઉં છું, બરોબર. કે સમય જે છે, હજી મારો વિચાર છે કે ઘણા બધા વિદ્યાર્થીઓનો આગ્રહ છે
કે ભાઈ એક લેક્ચર જે છે એ જોડણીનું, એક સંધિનું, એક સમાસનું લાવો, તો એવો પ્રયત્ન કરાશે મારા દ્વારા. જો હું ફ્રી હઈશ તો ચોક્કસથી એ લેક્ચરો જે છે એ હું આવનારા 2 દિવસમાં મૂકીશ. બરોબર. ત્યાર પછી ખોટી જોડણી ઓળખાવો: તિતિક્ષા, આશીર્વાદ, અભિષેક અને અભીર. તો જો ખોટી જોડણી તમને ઓળખાવાનું કીધું છે. બરોબર છે. હવે જુઓ, અહીંયા ધ્યાન આપો. અહીંયા જો તિતિક્ષા છે ને એમાં ત અને ત રસ્વ એટલે એ સાચી જ છે. અહીંયા અભિષેકમાં અભિષેક પણ સાચું છે, અભીરમાં અભીર પણ સાચું છે, પણ આશીર્વાદમાં જુઓ શ ઉપર રેફ કરેલો છે. આશીર્વાદમાં ક્યારે શ ઉપર રેફ ન આવે. આશીર્વાદમાં કોની ઉપર રેફ આવશે? તો કે વ ઉપર રેફ આવશે. તિતિક્ષા, અભિષેક અને અભીર. અભી એ ગુજરાતી ભાષાનો પૂર્વક છે. બરોબર. એટલે અભી અતિ અધિ અનુપરિપ્રતિ ની ની વી ઉપસુકુ પુનઃ પુરઃ બહિઃ. એટલા માટે અભિષેકમાં ભ કેવો આવ્યો? રસ્વ. પણ અભીર જે છે ને એ અપવાદમાં આવે છે, એટલે એ પણ કેવો છે? તો કે સાચો જ છે. એ જવાબ તમારો અહીંયા કયો ખોટો આવે? તો કે બી, આશીર્વાદ. ચલો, ત્યાર પછી ખોટી જોડણી ઓળખવાની છે: મુહૂર્તની, અનુભૂતિની, ભૂલભુલામણીની અને ચૂપકીદીની. બરોબર. હવે અહીંયા એક મારાથી નાનકડી એવી મિસ્ટેક એ થઈ ગઈ છે. બરોબર, કે અહીંયા જે છે ને હ દીર્ઘ છે, એ હ અહીંયા ભૂલથી કેવો થઈ ગયો છે? તો કે રસ્વ થઈ ગયો છે. એટલે સાચું છે ને આમ લખેલું છે ખરેખર મુહૂર્ત. તમારે કઈ જોડણી ઓળખાવાની છે? ખોટી. એટલે મુહૂર્ત અહીંયા ખરેખર સાચું છે. અને આમ અહીંયા રાખજો. અનુભૂતિમાં પણ અનુભૂતિ સાચું જ છે, ભૂલ ભૂલામણી પણ સાચું જ છે, પણ ચૂપકીદી છે ને એ ખોટું છે. બરોબર. આ જોડણી ખોટી છે. ચૂપકીદી આમ લખાય. બરોબર. એટલે સાચો આન્સર કયો આવશે? તો કે ડી જવાબ જે છે એ સાચો આવશે. હું થોડુંક ઝડપમાં જઈ રહી છું. ઝડપમાં એટલા માટે જઈ રહી છું કે તમારી પાસે પણ સમય નથી અને મારી પાસે પણ સમયનો અભાવ છે, એટલા માટે. ચલો, ત્યાર પછી છે ખોટી જોડણી ઓળખાવો: પરિસ્થિતિ, સમિતિ, આશીષ અને ઘી. બરોબર. તો પરી એ ગુજરાતી ભાષાનો પૂર્વક છે અને સ્થિતિ આમ જ લખાય એટલે એ ઓકે છે. સમિતિમાં થોડોક વિચાર કરીએ. આશીષ આમ જ લખાય અને ઘી આમ જ લખાય. સમિતિ જે છે ને આમ લખાય. મ અને ત જે છે ને બંને કેવા આવે? તો કે રસ્વ. એટલે અહીંયા ખોટી જોડણી તરીકે જો તમારે સ્થાન આપવું હોય તો એ કોને આપી શકાય? તો કે બી ને સ્થાન આપી શકાય. સમિતિમાં મ અને ત બંને કેવા આવે? તો કે રસ્વ આવે. ત્યાર પછી ખોટી જોડણી ઓળખાવો: નિધિ, રિદ્ધિ, સિદ્ધિ અને વિધિ. બરોબર છે. નિધિ પણ સાચું છે, રિદ્ધિ પણ સાચું છે, વિધિ પણ સિદ્ધિ પણ સાચું છે, પણ વિધિમાં વ અને ધ બંને રસ્વ આવે. બરોબર. આ રીતે કરેલું હોય ને તો સાચું, બાકી અહીંયા આપેલું છે ને ખોટું. એટલે સાચો આન્સર કયો આવશે? તો કે આન્સર ડી. અહીંયા હું બાજુમાં જેટલું કરીને આપું છું ને પાછી હું જોડણી સુધારીને આપું છું, એટલે એમાં કન્ફ્યુઝ ન થતા કે ભાઈ અહીંયા તમે ખોટું લખો છો અને પછી કેમાં, જરાક જોઈ લેજો. ઓકે, ડન. ત્યાર પછી ખોટી જોડણી ઓળખાવો: એસોસિએશન, ડિવિડન્ડ, એડમિનિસ્ટ્રેટર અને એલ્યુમિનિયમ. બરોબર. હવે જો એસોસિએશન પણ સાચું છે, ડિવિડન્ડ પણ સાચું છે, એડમિનિસ્ટ્રેટર પણ સાચું છે. આ બધી અંગ્રેજી ભાષાની નિયમ ઉપર ભાર મૂકે છે. બરોબર. પણ એલ્યુમિનિયમ, ALUMINIUM એટલે મ કેવો આવશે? તો કે રસ્વ આવશે. એટલે સાચી રીતે જો આપણે એલ્યુમિનિયમ લખીએ ને તો આમ લખાવાય, એલ્યુમિનિયમ. એટલે સાચો આન્સર કયો આવશે? તો કે આન્સર ડી. એ જોડણી કેવી છે? તો કે એ જોડણી ખોટી છે. ચલો, ઝડપથી આગળ વધીએ. ભારતીય, માનનીય, પૂજનીય અને ગોપનીય. બરોબર. આમાં તમારે ખોટી જોડણી ઓળખાવાની છે. તો કે જો અહીંયા ભારતીય એટલે કે ઈય પ્રત્યય લાગ્યો, અહીંયા માનનીય, અહીંયા પૂજનીય, પણ અહીંયા ગોપનીય. એટલે ગોપનીય જ્યારે તમારે લખવું હોય તો એ કેમ લખાવાય? તો કે ઈયમાં ઈ કેવો આવશે? દીર્ઘ આવશે. ચાલો, ઓકે, ડન. ત્યાર પછી આગળ વધીએ. સાચી જોડણી: શુશ્રુષા, ઊંચું નીચું, યુધિષ્ઠિર અને સાબિતી. હવે જો શુશ્રુષા લખેલું છે ને ખોટું છે, આ શુશ્રુષા ખોટું છે, ઊંચું નીચું પણ ખોટું છે, પણ યુધિષ્ઠિર સાચું છે અને સાબિતી ખોટું છે. બરોબર છે. શુશ્રુષા તમે લખો છો તો સ રસ્વ આવે, પણ બીજો શ્રુ જે છે દીર્ઘ આવે. આમ લખાય, શુશ્રુષા એટલે સેવા ચાકરી. ઊંચું નીચું લખો છો
ત્યારે ઊંચું નીચું જે છે આમ લખાવાય. યુધિષ્ઠિર સાચું છે અને સાબિતી લખો છો ત્યારે સાબિતી આમ લખાવાય. બરોબર છે. ચલો ઓકે, એટલે જવાબ સાચો કયો છે તો કે સી સાચો છે. ત્યાર પછી ખોટી જોડણી ઓળખાવો. યુધિષ્ઠિર સાચું છે, આગળ જોયું. સાબિતી સાચું છે, સુરપંખા પણ સાચું છે. બરોબર, પણ પૂર્ણ જે છે એ આમ સાચું આવે. પૂર્ણ જે છે એ આમ સાચું આવે. અહીંયા પૂર્ણ જે છે એ કેવું છે? ખોટું છે. એટલે સાચો આન્સર શું આવશે? ડી આવશે. કારણ કે અહીંયા રેફ હોય ને એની આગળના ઈ કેવું હંમેશા દીર્ઘ આવે, અથવા એ બે અક્ષર પરથી બનતો પણ શબ્દ છે. એટલે બે અક્ષરમાં પ્રથમ અક્ષરના ઈ કેવું કેવા આવશે તો કે દીર્ઘ આવશે. ચલો નેક્સ્ટ. ખોટી જોડણી યુયુત્સુ, મુગટ, તિમિર અને સંપૂર્ણ. બરોબર છે. જો આવી બધી જોડણીઓ તમને બહુ પૂછાય છે. આવા બધા શબ્દો મૂકવાનો જે અર્થ છે કે ઝડપથી તમે એક સાથે ઘણા બધા શબ્દોમાંથી પસાર થાવ. બરોબર છે. યુયુત્સુ છે એ સાચું જ છે, મુગુટ જે છે એ સાચું જ છે, અને સંપૂર્ણ સાચું છે. પણ ખોટું શું છે? તિમિર. એટલે સાચો આન્સર શું આવશે તો કે તિમિર. તિમિર જે છે ને એમાં ત અને મ જે છે ને એ બંને રસ્વ આવશે. ત અને મ જે છે ને એ બંને શું આવશે તો કે રસ્વ આવશે. એક વખત ઝડપથી જોઈ લેજો. ઘણા બધા શબ્દો આમાં નવા છે કે જે ચોક્કસથી તમને ઉપયોગ થવાના છે. એટલે તમારા સાથે તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયો જે છે એને જરૂરથી શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો, ખોટી જોડણી ઓળખાવાની છે. રજિસ્ટર, રિપબ્લિક, પોઝિટિવ અને ટેકનિશિયન. ખોટી કઈ છે? રજિસ્ટર. રજિસ્ટર સાચું છે. રિપબ્લિક જે છે એ પણ સાચું છે. બરોબર છે. પોઝિટિવ. પોઝિટિવ નો સ્પેલિંગ જોવો તો POSITIVE. બરોબર, પોઝિટિવ આઈ આવ્યો. એટલે પોઝિટિવ જ્યારે ગુજરાતીમાં લખવું હોય ને ત્યારે આમ થાય. કારણ કે આઈ વાળું મેં તમને કીધું કે જ્યાં આઈ હોય ને ત્યાં રસ્વ લખવાનું. આઈ હોય ત્યાં શું કરવાનું? રસ્વ લખવાનું. પછી ટેકનિશિયન છે. બરોબર, તો TECHNICIAN. એટલે એ પણ સાચું છે. એટલે સાચો આન્સર આમાં શું આવશે તો કે પોઝિટિવ. પોઝિટિવની જોડણી અહીંયા કેવી છે તો કે ખોટી આપેલી છે. ચલો ત્યાર પછી જોઈએ ખોટી જોડણી. આધિપત્ય, રજિસ્ટર, દીકરી અને ચૂકવણી. આધિપત્ય પણ સાચું છે, રજિસ્ટર પણ સાચું છે, સોરી રજિસ્ટર ખોટું છે, દીકરી અને ચૂકવણી. બરોબર છે. રજિસ્ટર આમ લખાવાય, તમે આગળ જોઈ ગયા. બરોબર છે. આ જોડણી સાચી છે, અહીંયા આપેલી ખોટી છે. એટલે સાચો આન્સર શું છે તો કે બી. સાચો આન્સર શું છે? બી. ખોટી જોડણી કઈ છે તો કે બી જે છે એ ખોટી છે. બરોબર, જે મેં તમને સાચી લખીને બતાવી. દીકરી અને દીકરોમાં ઘણા બધા જો આમ કરે છે. હજી દીકરો, દીકરી આમ ન કરો મહેરબાની કરીને. આ ખોટું છે. દીકરી અને દીકરો લખો છો ને. બરોબર, ચલો ઓકે. ત્યાર પછી હવે સાચી જોડણી આમાંથી ઓળખાવાની છે. જુઓ, પ્રતિષ્ઠા અને જિંદગી, અભિવ્યક્તિ અને પરિવર્તન, તંગદિલી અને દિલગીરી, કસ્તુરી અને પરિચિત. અહીંયા હું તમને છે ને એકાદ મિનિટનો સમય આપીશ કે તમે પોતે વિચારો કે શબ્દ જે છે ને એ કયો સાચો છે. કેમ કે સાચી જોડણી જ ઓળખાવાની છે. આપણે બધાની જોડણી જોશું. એવું નથી કે હું તમને ખાલી સાચો આન્સર જ કરાવીશ, હું તમને સાચું પણ લખાવીશ કે શું છે સાચું એમ. હવે જો પ્રતિષ્ઠા અને જિંદગી સિવાય આપણે આમાં જોઈએ અભિવ્યક્તિમાં ભ છે ને એ ક્યારે રસ્વ નો આવે, દીર્ઘ આવે. બરોબર છે. તંગદિલી અને દિલગીરી છે ને, દિલગીરીમાં દ જે છે ને એ હંમેશા રસ્વ આવે, અને પરિચિતમાં ચ જે છે ને એ રસ્વ આવે. એટલે જો તમે લખવા જાવ ને બરોબર તો શું થાય તો કે આમ લખાવાય અભિવ્યક્તિ. બરોબર છે. દિલગીરી. બરોબર, અને પરિચિત. અહીંયા ખોટી આપેલી છે, અહીંયા મેં સાચી લખી. જુઓ, ત્યાં ખોટી આપેલી છે, અહીંયા મેં શું કર્યું? સાચી લખી. પણ બેય સાચી કઈ છે તો કે આ રસ્વ આવ્યો. અક્ષર શું સોરી જોડાક્ષરની આગળના ઈ કેવું શું આવ્યા? રસ્વ આવ્યા.
અને આ તીવ્ર અનુસ્વાર વાળો ઈ કેવું રસ્વ, એટલે સાચો આન્સર શું આવશે તો કે એ, કારણ કે એની જોડણી કેવી છે તો કે સાચી છે. બરોબર, ચાલો ઓકે ડન. અહીંયા જો દિલગીરી એવો એક શબ્દ છે ત્રીજામાં. ગીરીમાં છે ને ગ અને ર આવે ને એ દીર્ઘ આવે, પણ જો ઈ પર્વતના અર્થમાં આવે ને પર્વતના અર્થમાં આવે ને તો એ રસ્વ આવે, જેમ કે ગિરિધર. ગ અને ર બંને કેવા આવે રસ્વ આવે. ઓકે ડન ક્લિયર. ચલો ત્યાર પછી હવે પાછી સાચી જોડણી સિદ્ધ સ્વીકાર કારીગરી ભૂરિશ્રવા સ્વાભાવિક અને વિભૂતિ જન્મસિદ્ધ ઝૂંપડું અને હોસ્પિટલ ગિરિધર મુહૂર્ત અને અભિલાષા. જો હવે આની તમને એક સમજ આપું. સિદ્ધ તો સાચું છે બરોબર છે, પણ સ્વીકાર જે છે ને એમાં વ જે છે ને કેવું આવશે તો કે દીર્ઘ આવશે. કારીગીરી બરોબર, એટલે એ પણ કેવું છે તો કે સાચું છે. ભૂરિશ્રવા સ્વાભાવિક અને વિભૂતિ, આ ભૂરિશ્રવા સાચું છે, સ્વાભાવિક સાચું છે, પણ વિભૂતિમાં વ જે છે ને એ કેવું આવશે તો કે રસ્વ આવશે. જન્મસિદ્ધ ઝૂંપડું અને હોસ્પિટલ, જન્મસિદ્ધ સાચું છે, ઝૂંપડું સાચું છે, પણ જ્યારે પણ હોસ્પિટલ લખો છો ત્યારે એની ઉપર શું આવશે તો કે ઊંધી માત્રા આવશે, કારણ કે અંગ્રેજી શબ્દોને ગુજરાતીમાં લખવા માટે સીધી માત્રાને બદલે ઊંધી માત્રાનો ઉપયોગ કરવામાં આવે છે. પણ અહીંયા ગિરિધર મુહૂર્ત અને અભિલાષા એ ત્રણેય સાચા છે, એટલે સાચી જોડણી કઈ છે તો કે આન્સર ડી ની. આન્સર ડી ની જોડણી કઈ છે તો કે સાચી છે. જે અહીંયા ખોટી હતી ને મેં અહીંયા તમને સાચી કરીને આપી. કદાચ હું થોડીક ઉતાવળમાં છું આજે બરોબર, કેમ કે થોડુંક આજે મારે બી ઘણું બધું કામ બાકી છે, તો એવું કદાચ થઈ શકે કે કદાચ એકાદા શબ્દોમાં કંઈક સમજાવવાનું બાકી રહી જતું હોય તો પછી ઘણા વિદ્યાર્થીઓની ઉતાવળમાં શું છે કઈ બોલવા જઈએ અને કઈ ભૂલથી બોલાઈ જાય, પછી વિદ્યાર્થીઓ ક્યારેક કમેન્ટ કરે. બહુ હું તો જાળવીને બોલું છું, પણ ક્યારેક વિદ્યાર્થીઓ કમેન્ટ કરતા હોય કે ભાઈ, પણ એ છે ને જોવાનું કદાચ ઉતાવળમાં રહી ગયું હોય એટલા માટે બરોબર છે. બાકી તમને આ રીતે રીતસરનું વ્યવસ્થિત રીતે કદાચ મારા જેટલા વિદ્યાર્થીઓ છે એને બધાને ખબર જ છે કે કેટલું મારું વ્યવસ્થિત રીતે સમજણ હોય છે કે તમે સમજી શકો છો. ચાલો ઓકે ડન. પછી છે સાત્વિક અનિમેષ અને આવિષ્કાર નિરાશ્રિત વિદ્યાર્થીની અને ધરિત્રી ટિકિટ તિલાંજલિ અને શિરોધાર્ય પરિક્ષેત્રીય શારીરિક અને રમૂજ. આમાંથી પણ તમારે શું કરવાનું છે તો કે સાચી જોડણી જે છે ને ઓળખાવાની છે. જો હવે સાત્વિક અનિમેષ અને આવિષ્કાર, એમાંથી અનિમેષ જે છે ને એક જ સાચું છે, સાત્વિક જે છે ને એમાં ડબલ ત ન આવે, ખાલી આમ જ તમે લખી શકો સાત્વિક બરોબર. આવિષ્કારમાં વ જે છે ને એ હંમેશા કેવો આવે તો કે રસ્વ. નિરાશ્રિત સાચું છે, વિદ્યાર્થીની સાચું છે, પણ ધરિત્રી જે છે ને બરોબર છે એમાં ર કેવો આવે તો કે રસ્વ આવે. ટિકિટ જે છે સાચું છે, તિલાંજલિમાં લ જે છે ને રસ્વ આવે, બાકી શિરોધાર્ય સાચું છે, પણ પરિક્ષેત્રીય શારીરિક અને રમૂજ એ ત્રણેય સાચા છે, એટલે આમાં આન્સર કયો આવશે તો કે આન્સર ડી આવશે બરોબર. પરિક્ષેત્રીય શારીરિક અને રમૂજ. ઓકે ચાલો આમાં નિયમ કયા કામ કરે છે તો એ તમને કહી દઉં. જો અહીંયા ઈ ય પ્રત્યય લાગ્યો પરિક્ષેત્રીય, અહીંયા ઈ ક પ્રત્યય લાગ્યો, અને અહીંયા જો બીજો ગુરુ હોય ને તો પેલો લઘુ બને. ત્રણ અક્ષરના દીર્ઘ શબ્દમાં જો બીજો ગુરુ હોય તો આગળના ઈ કેવું રસ્વ બને, અને જો બીજો ગુરુ હોય તો આગળના ઈ કેવું કેવા બને દીર્ઘ બને. એક મિનિટ મારાથી બોલવામાં કઈ ભૂલ થઈ ગઈ. ત્રણ અક્ષરના દીર્ઘ શબ્દમાં જો બીજો અક્ષર લઘુ હોય તો પ્રથમના ઈ કે ઉ જે છે ને એ દીર્ઘ બને, અને બીજો અક્ષર જો ગુરુ હોય તો પ્રથમના ઈ કે ઉ કેવા બને રસ્વ પડે. ત્યાં નિયમ લાગુ પડે છે, જોઈ લેજો. ચાલો ત્યાર પછી ખોટી જોડણી ચૂપચાપ મહાન ભિન્નિષ્ક્રમણ અને ગ્રીષ્મ વિધિ નિર્મિત ઉર્મી અને આશીર્વાદ ખોટી ઓળખાવાની છે. પરણ્યો સમકાલીન અને ગિરિશૃંગ નિર્વાણ પરોઢિયું અને મૌક્તિક. જો નિર્વાણ નિહિ પ્લસ વાણ, અહીંયા સંધિ થયેલી છે નિર્વાણ બરોબર છે,
પરોઢિયુંમાં ય ની આગળના ઈ કેવું રસ્વ આ પણ છે અને મૌક્તિકમાં એક પ્રત્યય આ પણ છે. પરણ્યો ય ની પહેલાનો કેવો છે અણરસ્વ છે, ટૂંકમાં સાચું જ છે એમ. અહીંયા રસ્વ નથી પણ પરણ્યો સાચું છે. અહીંયા ઈન પ્રત્યયમાં સાચું છે. ગિરી પર્વતના અર્થમાં છે પણ સાચું છે. વિધિ નિર્મિત જે છે તો વિધિ અને નિર્મિત બરોબર જ છે. ઉર્મી રેફ પૂર્વેના ઈ કેવું દીર્ઘ, અહીંયા પણ રેફ પૂર્વેના ઉકે દીર્ઘ. અહીંયા ખોટી ઓળખાવાની છે. એટલે ખોટી કઈ છે તો કે ચૂપચાપ આમ લખાય, બરોબર છે. મહાભિનિષ્ક્રમણ સાચું છે પણ ગ્રીષ્મ જે છે ને એ આમ લખાય. ઓકે ડન. તમને એક નથી શીખવાડતી, તમને બધામાંથી પસાર કરું છું ને, બરોબર છે. અને જોડણી તો એવું કહેવાય કે આ બધું છે ને એ જે ગુજરાતી વ્યવસ્થિત રીતે આપણે જે નિષ્ણાત હોય ને એને તો ગળથુથીમાં હોય. એટલે અમને ઘણું આમ કહેવાય ને કે અમે તે ઘણો એનો અભ્યાસ કર્યો હોય છે, પછી અમે અહીંયા સુધી પહોંચી શક્યા હોઈએ છીએ. આમ નામ તો પોસિબલ જ છે નહીં. ચાલો ઓકે ડન. ત્યાર પછી છે સાચી જોડણી ઓળખાવો. ખિસકોલી અને ભિખારી, લૂંટ અને ટિફિન, જુનવાણી અને ધીંગાણું, રવિન્દ્ર અને પ્રિલિમ. બરોબર. હવે જો આમાં તમને સાચી જોડણી આન્સરમાં કહી દઉં તો આ આવશે ખિસકોલી અને ભિખારી. શા માટે તો કે 4 કે તેથી વધુ અક્ષરનો શબ્દ હોય ને તો પ્રથમ અક્ષરના ઈ કેવું કેવા કરવાના તો કે રસ્વ, અને 3 અક્ષરના દીર્ઘ શબ્દમાં જો બીજો અક્ષર ગુરુ હોય ને તો પ્રથમ અક્ષરના ઈ કેવું કેવા બને તો કે રસ્વ બને. બરોબર છે. જો તમને કદાચ એવું થાય કે ભાઈ તમારે ઘણું બધું મોડું થઈ ગયું હોય કે તમને વ્યવસ્થિત રીતે મારી સમજૂતી જે છે લાગતી હોય તો મારી જે એપ્લિકેશન છે ને બશીરા મેમ ઓનલાઈન એપ્લિકેશન, હું આમાં એની લિંક મોકલી દઈશ અને વોટ્સઅપનું જે ગ્રુપ છે ને એની પણ હું તમને લિંક મોકલી દઈશ. એમાં એક વખત તમે છે ને જઈ અને ખાલી ટાટ HS કે ટાટ S મેઇન્સનું જે વ્યાકરણ છે ને એ સાવ ઓછી કિંમતમાં મેં બધા વ્યાકરણના મુદ્દા લગભગ 150 રૂપિયા જેવી એની કિંમત છે આખા કોર્સની. એટલે ખાલી વ્યાકરણ 10 મુદ્દાઓ જે તમને પૂછાય છે ને વ્યાકરણના એની, પણ એમાં શબ્દ સમૂહ કે ઈ નહીં આવે. બરોબર છે. કહેવત અને રૂઢિપ્રયોગ એટલા બાબત નહીં આવે, બીજા બધા મુદ્દાઓ આવી જશે. તો તમે એમાં બહુ વ્યવસ્થિત રીતે સમજૂતી મેળવી શકશો. જેમને S આપવાની હોય ને, HS આપવાની હોય એની સાથે S આપવાની હોય, તમે કોર્સ ખરીદી શકશો તો તમને નિયમો બધા આવડી જશે. બરોબર છે ને. મારું કામ એવું છે કે હું તમને છે ને પ્રેક્ટિકલ બનાવું છું કે આવો શબ્દ આવે તમારે ત્યાં શું કરવું. એવું નહીં કે ચાલો GCRT ના 500 ઉદાહરણ લઈ લીધા ને તમને સમજાવી દીધા અને પછી હું એમ કહું કે જો આપણામાંથી પૂછાયું, એવું નહીં. તમે પોતે વિચારતા થાવ એવો મારો આગ્રહ છે. પછી એની સામે 100 શબ્દો આવે ને તો તમને ખબર પડવી જોઈએ. બરોબર છે. ચલો લૂંટ અને ટિફિન જે છે ને એમાં લૂંટ આમ લખાય અને ટિફિન જે છે આમ લખાય. બરોબર. જુનવાણી જે છે ખોટું છે. જુનવાણીમાં જ જે છે ને એ રસ્વ આવશે અને ધીંગાણું છે ને એમાં ધ જે છે ને એ પણ રસ્વ આવશે. રવિન્દ્ર સાચું છે. બરોબર. પણ પ્રિલિમ જે છે ને એ ખોટું આવશે કારણ કે PRILIM બરોબર. પ અને લ જે છે બંને કેવા આવશે રસ્વ આવશે. તો કે આ બધા ખોટા છે. આપણે શું કરવાનું હતું સાચી જોડણી, એટલે એ જે છે એ કેવો છે તો કે આન્સર તમારો એ સાચો છે. અહીંયા જે ખોટી હતી એ મેં તમને સાચી લખીને આપી દીધી. જો ઘણા બધા એવા શબ્દો છે કે મેં અહીંયા લીધા છે, સમયનો અભાવ છે તમારી પાસે પણ મારી પાસે પણ, એટલે મારેથી બનતું જે છે હું તમને પીરસવાની ટ્રાય કરું છું. ચલો હવે ખોટી જોડણી અર્વાચીન અને રિશેષ, છેતરપિંડી અને હરિમુખ, જિંદાદિલી અને વાલ્મીકી અને પરીક્ષિત અને ઝુંબેશ. બરોબર છે. ખોટી ઓળખાવાની છે. તો અર્વાચીન જે છે એ સાચું છે અને રિશેષ પણ જે છે એ સાચું છે. બરોબર. છેતરપિંડી અને હરિમુખ એ પણ સાચું છે, પણ જિંદાદિલી અને વાલ્મીકી જે છે ને એ અહીંયા ખોટું છે. જિંદાદિલી જે છે ને એમાં દ જે છે ને જિંદા દિલી, જો આમ હોય ને તો સાચું, એટલે જિંદાદિલી અહીંયા ખોટું છે. વાલ્મીકી સાચું છે, પરીક્ષિત સાચું છે અને ઝુંબેશ પણ જે છે કેવું છે સાચું છે. એટલે ખોટી જોડણીમાં એક ખોટી છે, જે શેમાં છે તો કે સી માં છે. એ મેં તમને સમજાવી દીધી. ચલો ઓકે ડન. ત્યાર પછી જે છે બરોબર છે અહીંયા આપણે આપણું આ સેશન જે છે મેં પૂરું કર્યું. બરોબર.
એટલે તમારા વિદ્યાર્થી મિત્રો સાથે એને શેર કરવાનું ભૂલતા નહીં. તો આપણે આપણું લેક્ચર આજ અહીંયા જ પૂરું કરીએ છીએ. જય હિન્દ, જય ભારત. જો મને અનુકૂળતા રહેશે તો ચોક્કસથી હું સમાસના અને સંધિના વિડીયોઝ પણ જે છે એ મૂકીશ. તો તમારા વિદ્યાર્થી મિત્રો સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. આની સાથે વોટ્સઅપની અને મારી એપ્લિકેશનની લિંક પણ હું મૂકી દઈશ. જય હિન્દ, જય ભારત.